નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેએસટીવી ન્યૂઝ અને નોનસ્ટોપ નેશનલ સાથે હું છું ધ્વની। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જ દેશનું રાજકારણ તેજ થઈ ગયું છે। સત્તાપક્ષ અને વિપક્ષ અંગે એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે। કોંગ્રેસના સાંસદ શશી થરૂરે મંદિરના બહાને ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન અને થોડા દિવસો પછી અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને લઈ અને શશી થરૂરે કહ્યું કે આ બંને ઘટનાઓ 2024ની ચૂંટણીનો તખ્તો તૈયાર કરશે। શશી થરૂરે આગાહી કરી હતી કે આ પછી ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે। થરૂરે કહ્યું હતું કે 2024 માટે નરેન્દ્ર મોદીએ સંદેશ આપવા માંગે છે કે તેઓ હિન્દુ હૃદય સમ્રાટ છે, પરંતુ તેમણે પૂછ્યું કે સારા દિવસોનું શું થયું। થરૂરે વધુમાં કહ્યું હતું કે 2019માં જ્યારે વિનાશકારી નોટબંધીના કારણે વસ્તુઓ ખોટી થઈ રહી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકવાદી હુમલાને સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બનાવી અને તેનો ફાયદો ઉઠાવ્યો હતો। હવે 2024માં તે સ્પષ્ટ છે કે ભાજપ તેના મૂળમાં સાચા રહો સ્વરૂપમાં પાછા આવશે। નરેન્દ્ર મોદીને હિન્દુ હૃદય સમ્રાટ તરીકે રજૂ કરવામાં આવશે। તો આ સાથે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના આકરા પ્રહારોનો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્રમક વળતો જવાબ આપ્યો। મહત્વનું છે કે અખિલેશ યાદવ અનેક વખત કોંગ્રેસ પર નિશાન સાધતા જોવા મળે છે। કોંગ્રેસ પાર્ટીએ તેમના ઇલેક્શનના મુદ્દાઓને ઉઠાવી રહી છે, જે મુદ્દાઓ પહેલેથી જ તેમની પાર્ટી ઉઠાવી ચૂકી છે, જેનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈપણ પ્રાદેશિક પક્ષ જાતિની વસ્તી ગણતરી કરી શકે નહીં। કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટી જ આ કરી શકે। આ રીતે રાહુલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મુદ્દાઓને ઉઠાવતા રહેશે। 5 રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। પક્ષ દ્વારા જાતિ ગણતરી, ઓબીસી મુદ્દાઓ અને મહિલા અનામત જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે। 2024ની ચૂંટણી માટે કોંગ્રેસના નેતૃત્વમાં ભારત ગઠબંધનની રચના કરવામાં આવી છે। સમાજવાદી પાર્ટી પણ આનો એક ભાગ છે। જો કે ઘણી વખત એવું જોવા મળે છે કે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। યુપીમાં સીટની વહેંચણી પર પણ બંને વચ્ચે તણાવની અપેક્ષા છે। તો દિલ્હીમાં આજે જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારને જેડીયુના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી કે જેડીયુના અધ્યક્ષ પદેથી લલનસિંહે રાજીનામું આપશે અને આજે યોજાયેલ બેઠકમાં લલનસિંહે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું। જેડીયુ કાર્યકર્તાઓની માંગ પર નીતિશ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે। જો કે લોકસભાની ચૂંટણીના આયોજનને લઈ અને લલનસિંહની પ્રવૃત્તિ વધવાની છે। નીતિશ કુમાર લલનસિંહને ઘણી નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવાના છે। રાજીનામું આપતા પહેલા લલનસિંહે જ કારમાં સીએમ નીતિશ કુમાર સાથે બેઠકમાં પહોંચ્યા હતા। સભા પહેલા સમર્થકોએ નીતિશની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યકર્તાઓ નીતિશ કુમાર જિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા। ललन बाबू ने खुद कहा, उन्होंने मीटिंग में कहा कि पहले भी वो मुख्यमंत्री जी के निर्देश पर ही राष्ट्रीय अध्यक्ष का पद स्वीकार किया था और अब उन्हें चुनाव लड़ने के लिए लगातार बाहर रहना होगा। इसलिए उन्होंने कहा, मुख्यमंत्री जी से अनुरोध किया कि वो स्वीकार करें, जो मुख्यमंत्री जी ने स्वीकार कर लिया। કોંગ્રેસ ટૂંક સમયમાં અન્ય પક્ષો સાથે ઇન્ડિયા ગઠબંધનમાં બેઠક વહેંચણી અંગે ચર્ચા શરૂ કરશે। સૂત્રો અનુસાર જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ કોંગ્રેસ વિપક્ષી દળો સાથે બેઠક કરશે અને સીટ શેરિંગ ફોર્મ્યુલા પર ચર્ચા કરશે। વાસ્તવમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બનેલા 28 પક્ષોના ગઠબંધનમાં સીટની વહેંચણી પર હજી સુધી કોઈ ચર્ચા થઈ નથી। જો કે 19 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિપક્ષના પીએમ ચહેરા તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કર્યું હતું। જો કે ખડગેએ કહ્યું કે ગઠબંધનની પહેલી પ્રાથમિકતા લોકસભા ચૂંટણી જીતવી છે। તો લોકસભાની ચૂંટણી પહેલા બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ ધોકો પછાડ્યો છે। મમતા બેનર્જીએ કહ્યું છે કે બંગાળમાં લોકસભાની ચૂંટણી ટીએમસી બનામ ભાજપની હશે। તેમણે દાવો કર્યો છે કે બીજેપી અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે મિલીભગત છે। અહીં સીટ શેરિંગ પર કોઈ સમજૂતી નહીં થાય।
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે લોકસભા ચૂંટણીમાં ટીએમસી ભાજપ સામેની લડાઈનું નેતૃત્વ કરશે. તેમણે બંગાળમાં સીટની વહેંચણી પર કોઈપણ પક્ષ સાથે સમાધાન કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયા એલાયન્સની પાર્ટી સીપીઆઈએમ અને કોંગ્રેસ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે. ઉત્તર 24 પરગના જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા દેશભરમાં ભાજપનો સામનો કરશે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં આ લડાઈનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સીપીઆઈએમ, ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે અને અમારી વિરુદ્ધ સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે. You see, there is a misconception about the whole thing. India Alliance, the whole target is to fight out BJP from administration through democratic process. Mamata doesn't have any existence beyond West Bengal. Therefore, she is not a part of India. She is only a part of West Bengal where she is losing her ground. And by losing her ground, BJP is gaining field. But the left and the other secular forces will fight together. We feel in West Bengal that there is no difference between Mamata and BJP. One is complementary to each other. ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે સીએના અમલને કોઈ રોકી શકશે નહીં. તેનો જવાબ આપતા સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો રાજકીય એજન્ડા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે. તેઓ લોકોને વિભાજિત કરવા માંગે છે. તેઓ કેટલાકને નાગરિકતા આપવા માંગે છે અને અન્યને નાગરિકતા આપવા માંગતા નથી. જો કે એક સમુદાયને નાગરિકતા મળી રહી છે તો અન્ય સમુદાયોને પણ તે મળવી જોઈએ. આ ભેદભાવ ખોટો છે. અમે આ भेदभावनी विरुद्ध છીએ. अमित शाह जी, गृह मंत्री जी क्लियरली बोल दिए हैं इस टाइम में भी जब आए थे, सीए में लोग हमारे साथ जुक्त होगा, ऐड होगा, ऐसा कोई बात नहीं होगा, एनआरसी नहीं होगा. ये तो लोग के अंदर में पूरा मतलब कंफ्यूजन का पूरा वातावरण तैयार कर रहे हैं. और ये 5 राज्यों का चुनाव में इसको डर लग गया, इसलिए ये सब बात बोल रहे हैं, पूरा डरा रहे हैं. મમતા બેનર્જી 1971 અને ત્યારબાદ બાંગ્લાદેશથી આવેલા લોકોને જમીનના અધિકારો આપવાની ટીએમસી સરકારની યોજના વિશે વાત કરી. તેમણે શરણાર્થીઓને જમીનના અધિકારો આપવાનો આગ્રહ કર્યો, જેથી તેઓ હવે શરણાર્થી ન રહે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 2019માં સંસદમાં પસાર થયેલા સીએએનો વિરોધ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. અખિલેશ યાદવના સહયોગી મહાદળ નેતા કેશવદેવ મૌર્યે સપા અને બસપાને ફરી એકવાર ઇન્ડિયા ગઠબંધન હેઠળ એક સાથે આવવાની સલાહ આપતા કહ્યું કે માયાવતી એક કુશળ નેતા છે અને જો તેઓ દેશના વડાપ્રધાન બને છે તો તેમનું સન્માન પણ થશે, દેશ પણ વધશે. તેમણે કહ્યું કે જો સપા અને બસપા આને સમર્થન આપે છે તો તેમણે સાથે આવવું જોઈએ. જો કે સપાએ અગાઉ બસપાની સાથે લાવવાનો વિરોધ કર્યો. કેશવ મૌર્યે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું કે સપા અને બીએસપી મળી 2024માં ઇન્ડિયા ગઠબંધનના બેનર હેઠળ માયાવતીને દેશના વડાપ્રધાન બનાવશે અને 2027માં સપા અને બસપા બંને મળી અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવશે. તેમણે લખ્યું કે જો તેમને વાત સારી લાગે તો હાથ મેળવો. પંજાબ અને હરિયાણામાં યમુના લિંક કેનાલ પાણીને લઈ અને છેલ્લા 1 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ બંને રાજ્યના મંત્રીઓએ પણ અનેકવાર બેઠકો કરી છે, પણ બેઠકમાં કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે ફરી એકવાર સતલજ યમુના લિંક કેનાલ મુદ્દે ચર્ચા કરવા કેન્દ્ર સરકારની મધ્યસ્થી હેઠળ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને રાજ્યના જૂના વલણનો પુનરુચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે તેમની પાસે વહેંચવા માટે વધારાનું પાણી નથી. જો કે બેઠક પહેલા જ હરિયાણા સરકારે કહ્યું હતું કે તેઓને આશા છે કે પંજાબ સરકાર તેમને વધુ પાણી આપશે. આ સંદર્ભમાં હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે તાજેતરમાં તેમના પંજાબ સમકક્ષ ભગવંત માનને એક પત્ર લખ્યો અને કેનાલના નિર્માણને લગતી કોઈપણ અવરોધો અથવા તો સમસ્યાઓના નિરાકરણ માટે બેઠક યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે આ અંગે કેન્દ્ર સરકારનું કહેવું છે કે પંજાબ પાસે પાણી નથી તો તેની સમીક્ષા કરવામાં આવે.
તો શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી શિવસેના છે, કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે અમારી વાતચીત સારી ચાલી રહી છે. અમે કહ્યું કે અમે હંમેશા મહારાષ્ટ્રમાં લોકસભાની 23 સીટો પર લડતા આવ્યા છીએ. અમે અગાઉ નક્કી કર્યું હતું કે જીતેલી બેઠકો વિશે પછીથી ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એક પણ બેઠક જીતી શકી નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શૂન્યથી શરૂઆત કરશે, પરંતુ મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ અમારો મહત્વપૂર્ણ ભાગીદાર છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી શિવસેના સાથે મળી અને કામ કરશે અને અમને एनसीपी के कांग्रेस हाईकमांड ने आनाથી કોઈ જ समस्या नहीं. तो उसमें कांग्रेस आके ही नहीं ना, कांग्रेस ने सीट जीती नहीं है महाराष्ट्र में. तो कांग्रेस से शुरुआत करनी है जीरो से महाराष्ट्र में. तो फिर भी कांग्रेस एक हमारे लिए महाविकास आघाड़ी में एक बहुत महत्वपूर्ण हमारा साथी है और हम कांग्रेस, एनसीपी और शिवसेना सब मिलकर काम करेंगे और हमें कोई तकलीफ नहीं है ना हमको तकलीफ है, ना कांग्रेस के जो दिल्ली के हाई कमांड है उनको तकलीफ है. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ભાગવત ગીતાના શ્લોકના ખોટા અનુવાદ બદલ માફી માંગી છે. ગીતાના શ્લોકના ખોટા અનુવાદને લઈ અને વિવાદ ઉભો થયો છે, જે બાદ આસામના સીએમએ માફી માંગી હતી. ગીતા શ્લોક સંબંધી ટ્વિટર પર હિમંતા બિસ્વા શર્માની પોસ્ટે તેમને વિપક્ષના આક્રમક હેઠળ લાવ્યા હતા. ઘણા નેતાઓએ તેમના પર જાતિ વિભાજનનું પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે આ શ્લોક તેમની ટીમ દ્વારા તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેથી અનુયાયીઓ સાથે દરરોજ એક ગીતા શ્લોક શેર કરવાની પરંપરા જાળવી શકાય. હિમંતા બિસ્વા શર્માએ કહ્યું, હું નિયમિત રીતે દરરોજ સવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ પર ભગવદ્ ગીતાનો એક શ્લોક અપલોડ કરું છું. અત્યાર સુધીમાં મેં 668 શ્લોક પોસ્ટ કર્યા છે. તાજેતરમાં મારી ટીમના એક સભ્યોએ પ્રકરણ 18માં 44માં એક શ્લોક પોસ્ટ કર્યો છે. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આસામના મંજુલીમાં ઉત્તર પૂર્વ અને સંત મણિકંચન કોન્ફરન્સ 2023માં હાજરી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકો જેને ધર્મ કહે છે તે દરેક માટે સમાન છે. તેમણે ધર્મને માનવ ધર્મ ગણાવ્યો છે. તેથી તે મહત્વનું છે કે સમાજ વિવિધતાને સંભાળતી વખતે એક થઈ અને આગળ વધે અને સાથે મળી સમસ્યાઓનું નિરાકરણ લાવે. આપણો દેશ એક છે, અહીં વિવિધ સમુદાયો છે, પરંતુ જેને આપણે ધર્મ કહીએ છીએ તે દરેક માટે સમાન છે. આ ધર્મ માનવતાનો ધર્મ છે, આ સનાતનનો ધર્મ છે. તેથી તે મહત્વનું છે કે આપણે સમાજ સાથે મળી અને આગળ વધીએ અને એકતાથી સમસ્યાનું નિરાકરણ લાવીએ. તેમણે કહ્યું કે આપણા દેશમાં અલગ અલગ રસ્તાઓ છે, પરંતુ આપણે બધા એવા લોકો છીએ જેઓ એક પરંપરાનું પાલન કરે છે. ભાગવત દેશની એકતા અંગે નિવેદન આપી ચૂક્યા છે. हमारे यहाँ रास्ते अनेक हैं, लेकिन हम सब एक परंपरा के लोग हैं. हमारे देश में सब अनेक है, लेकिन राष्ट्र हमारा एक है. संप्रदाय हमारे रास्ते अनेक है. जिसको हम धर्म कहते हैं वो सबका एक है. वो मानव धर्म ही है, वो सनातन धर्म ही है. तो आवश्यकता है कि हमारा समाज भी अपनी विविधताओं को संभाल कर एकजुट होकर चले और एकजुट होकर समस्याओं का हल करे. ये उसका मन बनाना, उसको एकजुट करना, उसको ज्ञान देना. धर्म क्या है, धर्म क्या है, वो ज्ञान नहीं है. अंग्रेजों की गुलामी में उन्होंने हम इस ज्ञान को भूल जाए इसका बहुत प्रयास किया. તો આગામી 22 જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે નેપાળની પવિત્ર નદીઓના જળથી અયોધ્યામાં ભગવાન શ્રીરામનો જલાભિષેક કરવામાં આવશે. નેપાળના જનકપુરથી 251 કિલો તાંબાના કલશમાં પાણી લઈ અને અયોધ્યા જવા નીકળેલી શોભાયાત્રાનું ગોરખપુર પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આરતી સાથે આવેલા અધિકારીનું ગોરખનાથ મંદિરમાં સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા નેપાળથી રક્સોલ, ગોપાલગંજ, તમકુહી રાજ, ફાઝિલનગર થઈ અને ગોરખપુર પહોંચી હતી. આ યાત્રા ગોરખપુર થઈ અને અયોધ્યા જવાની છે. મહત્વનું છે કે રામલલ્લાના જલાભિષેક માટે બાગમતી, નારાયણી, ગંગાસાગર, દૂધમતી, કાલીગંડકી, કોસી, કમલા વગેરે નદીઓના પાણી આ કળશમાં ભરવામાં આવ્યા છે. विश्व में 500 वर्षों के बाद ये दिन, ये अति उत्तम शुभ दिन आया है. सबका इंतजार है
और सब कोई अपने तरफ से कुछ न कुछ उसमें भेंट देना चाह रहा है, कुछ न कुछ किसी तरीके से संलग्न होना चाह रहा है। हम नेपाल वासियों ने भी कुछ करने की कोशिश की, तो यही पूर्व से लेकर पश्चिम, जो कि ये मेची से लेकर महाकाली नदी तक काफी सारी नदियां हैं, बिमला, कमला, सेती नदी, दूध कोसी, हमारे देवघाट का है, आर्य घाट का है, हमारे वो बरहा क्षेत्र का है, बहुत सारे काली गंडक की जिसे शिलान्यास भी हम लोग का यहाँ नेपाल के से आया था, जो प्रभु लाला का मूर्ति बनाने के लिए आया था, उस नदी का भी जल है इसमें, सप्तकोशी का जल है, काफी सारे बहुत सारी नदियां हैं। તો અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ અવસરને પગલે જાણે કે સમગ્ર દેશ આ પ્રસંગની રાહ જોઈ રહ્યું છે. એવામાં અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગને તિરંગાની થીમ પર સજાવવામાં આવી રહ્યું છે. આ નવનિર્મિત એરપોર્ટ મુખ્ય અયોધ્યા શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર છે. તેમાં આધુનિક બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને અયોધ્યા સ્ટેશનની નવી ઇમારત જેવો પરંપરાગત દેખાવ પણ આપવામાં આવ્યો છે. મુખ્ય દરવાજો પણ આ જ રીતે બનાવવામાં આવ્યો છે. સીતાપુર રોડ બાજુથી એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર ઘણા બધા પોસ્ટર લગાડવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અને તેમના પર સ્વાગત સંદેશ લખવામાં આવ્યો છે. આ માર્ગ પર સુશોભિત લેમ્પ પોસ્ટ લગાવવામાં આવ્યા છે, જ્યારે વચ્ચેની હરિયાળી આ વિસ્તારની આભાને વધારે છે. ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ અયોધ્યામાં શ્રી રામ મંદિરના સ્થાપત્યને પ્રતિબંધિત કરે છે. ટર્મિનલ બિલ્ડિંગનો આંતરિક ભાગ સ્થાનિક કલા ચિત્ર અને ભગવાન શ્રી રામના જીવનને દર્શાવતી ભીંત ચિત્રોથી શણગારવામાં આવ્યું છે.